ગુડ મોર્નિંગ. ચલો તો વિવર્તનમાં આજે આપણે ન્યૂનતમ અને અધિકતમની શરત ટેક્સ્ટબુકમાં કેમ મેળવેલી છે એ જોઈ લઈએ. બરાબર છે. અને આશા રાખું છું કે આગળના લેક્ચર ઉપરથી તમારો એ કોન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો હશે. આપણી ટેક્સ્ટબુકની અંદર બહુ શોર્ટમાં ફટાફટ કહી દીધું છે. બરાબર. તો આજના લેક્ચરમાં કદાચ ખબર ન પડે કે આ કેમ આવી ગયું, તો એના માટે પ્રીવિયસ લેક્ચર ઉપર ફરીથી એકવાર નજર ફેરવજો તો થઈ જશે. ચલો, ક્વેશ્ચન 28 છે. એક સ્લીટ વડે થતા વિવર્તનની સમજૂતી આપો. જો ખરેખર છે ને, વિવર્તન અને વ્યતિકરણને આવી રીતે અલગ પાડે છે આ લોકો જ્યારે એમસીક્યુઝ હોય. કાયમ કે ડબલ સ્લીટ એક્સપેરિમેન્ટ આવે છોકરાઓ એટલે યંગનો પ્રયોગ થઈ જાય. સિંગલ સ્લીટ એક્સપેરિમેન્ટ હોય એટલે વિવર્તનનો પ્રયોગ થઈ જાય. તો બે કિસ્સામાં વ્યતિકરણ થાય જ છે. પણ જ્યારે સિંગલ સ્લીટ એક્સપેરિમેન્ટ હોય ત્યારે વ્યતિકરણની સાથે વિવર્તનની ઘટનાનો ઉલ્લેખ હોય છે. આમાંય સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ રચાય છે. પ્રકાશિત શલાકા રચાય, અપ્રકાશિત શલાકા રચાય. સિંગલ સ્લીટ એક્સપેરિમેન્ટમાં જે શલાકાઓ રચાય છે એની તીવ્રતા ક્રમશઃ ઘટતા ક્રમની હોય. મધ્યસ્થ અધિકતમ શલાકાની તીવ્રતા મેક્સિમમ હોય, પછી પ્રથમ અધિકતમની એનાથી ઓછી, દ્વિતીય અધિકતમની એનાથી ઓછી, તૃતીય અધિકતમની એનાથી નહીં ઓછી. આવી રીતે હોય. તો કેરફુલ રહેવું, ધ્યાન રાખવું. થિયરી બહુ લેન્ધી છે. બરાબર. મેં છતાંય શોર્ટમાં લખ્યું છે બધું. બરાબર. અને આ હજી અધૂરો ક્વેશ્ચન છે, આપણે આગળ પાછું ડિસ્કસ કરશે એમાં. અત્યારે પ્રથમ ન્યૂનતમ સુધીનું એક્સપ્લેનેશન જોઈ લઈ. સૌથી પહેલાં ડાયાગ્રામ જો. અહીંયા સોર્સ છે. બરાબર. આપણે જે ભણી છીએ ફ્રોનહોફર વિવર્તન ભણવાના છીએ. ફ્રોનહોફર વિવર્તનમાં સમતલ તરંગ અગર આપાત થવું જોઈએ. એટલે મેં એક લેન્સ અહીંયા ગોઠવો છે. આ લેન્સના ફોકસ ઉપર આપણે સોર્સને ગોઠવી દીધો છે. એટલે આ કિરણો અહીંથી સમાંતર થઈ ગયા. બીજી એક વસ્તુ જે આપણી ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી, અથવા તો એક લાઇનમાં ઉલ્લેખ છે, તો શું? તો કે આ કિરણો તો અનંત અંતરે જાય ને, તો અનંત અંતરે છેદે. એનો મતલબ પ્રતિબિંબ તમને અનંત અંતરે મળે. તો આનું પ્રતિબિંબ અહીંયા માની લો કે એક સ્ક્રીન રાખી છે, તો અહીંયા તમારે પ્રતિબિંબ જોતું હોય ને તો અહીંયા તમારે એક લેન્સ ગોઠવવો પડે, જે આપણી ટેક્સ્ટબુકમાં દર્શાવ્યો નથી, પણ હું સિમ્પલી દર્શાવી દઉં છું કે અહીંયા એક લેન્સ હોવો જોઈએ. અને એ લેન્સ શું કરશે? તો કે આ સમાંતર કિરણો જે છે એને પાછું કેન્દ્રિત કરશે અહીંયા. એટલે આપણને ભાત અલગ અલગ જોવા મળે, બાકી શક્ય ન થાય. ચલો, આકૃતિ એક સમજીએ. એક રંગી પ્રકાશ ઉદ્ગમને બહિર્ગોળ લેન્સના કેન્દ્ર પર મૂકતા સમતલ તરંગ અગ્ર પ્રાપ્ત થયું. અહીંથી જે નીકળેલી સમતલ તરંગ અગ્ર છે, એલએન પર આપાત થતા, એલએન સ્લીટ છે આપણી, એલએન પર આપાત થાય છે. હાઇગેન્સ અનુસાર સમતલ તરંગ અગ્ર પરના બધા કણો ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. આ બધાય કણો ઉદ્ગમ બની જશે. ત્યાંથી ગોળાકાર તરંગ અગ્ર ઉત્સર્જિત કરશે. બધી દિશામાં પ્રકાશના કિરણો જાય. બરાબર. અને ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જિત થશે. આ તરંગ અગ્રો સ્લીટમાંથી બહાર નીકળે ત્યારે વ્યતિકરણ રચાય છે. એમાં સહાયક અને વિનાશક એમ બંને પ્રકારના વ્યતિકરણ રચે છે. પરિણામે તેના માર્ગમાં મૂકેલા બીજા બહિર્ગોળ લેન્સ, જો આ વાક્ય લખ્યું છે પણ માર્ગમાં બીજો બહિર્ગોળ લેન્સ દર્શાવ્યો નથી, પણ ખરેખર અહીંયા લેન્સ આવે તો જ પ્રતિબિંબને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો ને, બાકી તો અનંત અંતરે જોવા જવું પડે. એટલે તેના માર્ગમાં મૂકેલા બીજા બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર રાખેલ પડદા પર, અહીંયાથી આ લેન્સના મુખ્ય કેન્દ્ર પર પડદો રાખ્યો હોય, એ પડદા પર તમને પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ જોવા મળે, બિંદુઓ જોવા મળે. બિંદુઓ શું કામ જોવા મળે? તો કે આ લેન્સ છે એટલે અહીં તમને બિંદુવત પ્રતિબિંબ જોવા મળશે, એટલે બિંદુઓ વર્ડ યુઝ કર્યું છે, જે આકૃતિ 2માં દર્શાવેલ છે. આ આકૃતિ 2 છે. બરાબર છે. તો આકૃતિ 2ને સમજો. અહીંયા સ્લીટ છે, અહીંથી કિરણો સમાંતર જે આવતા હતા એ છે. અહીંયા એક લેન્સ મૂકી દીધો. લેન્સ મૂક્યો ને એટલે આ ભાગ છે ને એ પ્રકાશિત ભાગ છે. જો સી બિંદુવાળો મધ્ય ભાગ છે એ પ્રકાશિત છે. આ પ્રથમ ન્યૂનતમ છે, એટલે કે ડાર્ક બી પોઈન્ટ છે. આ ડાર્ક પોઈન્ટ છે. વળી પ્રથમ અધિકતમ છે આ બે, એટલે આની તીવ્રતા આના કરતાં ઓછી છે. એટલે હું એ વચ્ચે ડોટ દર્શાવી દઉં. ડોટને લીધે થોડુંક અંધારાવાળું હોય એવું આપણે ઇમેજિન કરી શકીએ. પછી પાછી ડાર્ક ફ્રિંજ આવે છે. વળી પાછું અહીંયા ડોટની સંખ્યા હું વધારે દઈશ. કેમ? તો કે આની ઇન્ટેન્સિટી આના કરતાંય ઓછી છે. ખ્યાલ આવે છે ને? ઇમેજિન કરી શકો તમે આ વસ્તુ. આવું છે ટૂંકમાં. તો મધ્યસ્થ અધિકતમ જે છે સી બિંદુ પાસે મહત્તમ તીવ્રતાવાળું બિંદુ મળે છે. તો આપણે એ સમજવું પડે કે મધ્યસ્થ અધિકતમ શું છે. એને બોલે સેન્ટ્રલ મેક્સિમમ.
અથવા સેન્ટ્રલ મેક્સિમા. જો સ્લિટની પહોળાઈ ln આ લંબાઈ a હોય અને સ્લિટથી d અંતર, અહીંથી d અંતરે સ્ક્રીન હોય, તો પડદા પરનું બિંદુ C એવું હોય કે જે સ્લિટના લંબ દ્વિભાજક પર છે. મતલબ આ સ્લિટનો લંબ દ્વિભાજક છે, આને હું લંબાવું છોકરાઓ, તો પડદા પરનું આ જે બિંદુ મળે એ C મળે. તો પડદો સ્લિટથી D અંતરે છે. C બિંદુ પડદા ઉપર એવું છે જેના લંબ દ્વિભાજક ઉપર છે. લંબ દ્વિભાજક ઉપર છે એટલે ઇમેજિન કરો કે અહીંથી જે Lમાંથી જે કિરણ નીકળ્યું એ Cમાં પહોંચે અને Nમાંથી જે કિરણ નીકળ્યું એ Cમાં પહોંચે. એ બે કિરણોની વ્યક્તિગત વાત કરીએ તો બે સમાન કળામાં થાય, કેમ કે Lથી Cનું અંતર Nથી Cનું અંતર સમાન થાય, કેમ કે આ લંબ દ્વિભાજક ઉપર છે. એટલે એ બેના શૃંગ પહોંચે અથવા તો બેના ગર્ત જ પહોંચે. કળા તફાવત 0 થયો, પદ તફાવત 0 થયો અને એના કારણે અહીંયા એ બે પ્રકાશિત થશે. પછી માની લો કે હું એનાથી નીચેના બિંદુ લઉં, ધારો કે M1 લીધું અને આ M2 લીધું, તો M1થી Cનું અંતર અને M2થી Cનું અંતર એ સમાન થશે, એટલે એનો પદ તફાવત 0 થશે. તો M1 M2માંથી નીકળતા કિરણો પણ અહીંયા સહાયક વ્યતિકરણ રચે એટલે પ્રકાશિત થાય. એનો મતલબ આની અંદર જેટલા પણ બિંદુવત સોર્સ છે એ બધાના કિરણો અથવા તો તરંગો અહીંયા સમાન કળામાં પહોંચશે અથવા સમાન પદ તફાવતમાં પહોંચશે. હા, તમે એવું ન કહી શકો કે Lનું કિરણ અને M1નું કિરણ એ બે સમાન કળામાં પહોંચ્યો, એવું ન કહી શકીએ આપણે. ખ્યાલ આવ્યો? તમે એવું કહી શકો Lનું કિરણ અને Nનું કિરણ એ બે સમાન કળામાં પહોંચ્યું. એવી રીતે જેટલા વ્યક્તિગત કિરણ છે એ બધાને એક જોડી સામે એવી મળશે જ કે જે સમાન કળામાં આવે અને સમાન પથ લંબાઈ આવે, એટલે પદ તફાવત 0 થાય. એટલે C બિંદુએ બધા કિરણો વ્યતિકરણ, સહાયક વ્યતિકરણ અનુભવે અને C બિંદુ આપણને પ્રકાશિત દેખાય. મધ્યસ્થ અધિકતમ આવી રીતે રચાય. C બિંદુ એવું મળે કે જે સ્લિટના લંબ દ્વિભાજક પર આવેલ હોય તો સ્લિટ lnના M બિંદુ સાથે θ બરાબર 0 થાય. જો હું આ બિંદુએ રેખા દોરું તો આની સાથેનો ખૂણો C બિંદુનો લંબ દ્વિભાજક સાથેનો ખૂણો 0 થાય, એટલે કે સ્લિટના બધા જ કણો માંથી ઉદ્ભવતા તરંગોનો પદ તફાવત 0 મળે અને સહાયક વ્યતિકરણ રચાય. આથી C બિંદુ પ્રકાશિત થાય, જે મધ્યસ્થ અધિકતમ કહેવાય છે. ખ્યાલ આવી વાત છે? પછી આ ગ્રાફમાં તમે જુઓ તો આની ઇન્ટેન્સિટી છે, આ જે દર્શાવે છે ને આ ગ્રાફ, આ ઇન્ટેન્સિટી દર્શાવે. તમે જો આનું શિખર વધારે ઊંચું છે, મતલબ આની ઇન્ટેન્સિટી વધારે છે. પછી એની આગળ આવો તો આ પ્રકાશિત શલાકા જો અહીંયા, તો આની ઇન્ટેન્સિટી આના કરતાં ઘટી ગઈ. એના પછી આ પ્રકાશિત શલાકા, તો આની ઇન્ટેન્સિટી જો ઘટી ગઈ. સમજાય છે? જ્યારે અહીંયા ઇન્ટેન્સિટી 0, અહીંયા ઇન્ટેન્સિટી 0, અહીંયા ઇન્ટેન્સિટી 0, અહીંયા ઇન્ટેન્સિટી 0, મતલબ મધ્યસ્થ અધિકતમમાં આ મેક્સ મળ્યું તમને, આ મહત્તમ શલાકાની તીવ્રતા, શલાકાની મહત્તમ તીવ્રતા મળી. આ એનાથી ઓછી આ પ્રથમ અધિકતમની તીવ્રતા થઈ. આ બે સરખી થશે. વળી અહીંયા I2 આવશે, I2 ઇઝ લેસ દેન I1 થશે, અહીંયા પાછું I2 મળશે. ખ્યાલ આવે ને? તો ગ્રાફે તમને સમજાઈ જાય કોની તીવ્રતા વધારે છે. મધ્યસ્થ અધિકતમ રચાવાની શરત છે θ બરાબર 0 થવો જોઈએ અને પદ તફાવત 0 થવો જોઈએ. હવે પદ તફાવતની ગણતરી કેમ કરવી? તો આ લોકોએ પદ તફાવતની ગણતરી બહુ શોર્ટમાં આપી દીધી છે. આપણે બહુ ડિટેલથી ગયા હતા. વિનાશક વ્યતિકરણ રચાય તો શું થાય, સહાયક વ્યતિકરણ રચાય તો શું થાય, બધી ચર્ચા કરી હતી. બરાબર, બહુ ડિટેલથી. એટલે આજના ટોપિકમાં, આ ટોપિકમાં ન્યૂનતમની જ્યારે ચર્ચા થાય ત્યારે ન સમજાય તો એ લેક્ચર પાછો એકવાર જોઈ લેવો. જો ધારો કે પડદા પરના P બિંદુ આગળના વ્યતિકરણ માટે તે બિંદુ MC સાથે θ કોણ રચે છે. માની લો કે અહીં પડદો છે અને અહીંયા P બિંદુ છે અને જો મેં લેન્સ રાખ્યો હોત તો આ કિરણોનું વક્રીભવન થઈ અને બધા કિરણો P પાસે કેન્દ્રિત થતા હોત. આ કિરણ, અવળું આ કિરણ, અવળું આ કિરણ ને અવળું આ કિરણ, આ ત્રણેય માટે લખ્યું છે બિંદુ P તરફ જાય છે. અહીં લેન્સ હોય એટલે અહીંયા કેન્દ્રિત થયા. તો P બિંદુ પાસે શું રચાય છે એની મારે ચર્ચા કરવી છે. તો એમ કીધું છે કે ભાઈ ધારો કે આ જે ખૂણો છે, આ ખૂણો θ છે, મધ્ય બિંદુમાંથી નીકળતા કિરણનો લંબ દ્વિભાજક સાથેનો ખૂણો આ θ હોય, I θ હોય, I θ જ થાય. ઓબ્વિયસ વાત છે. તો એવી રીતે જીઓમેટ્રીથી I θ થાય. આ મેં તમને કીધું હતું તમારે જાતે કરવાનું કેવી રીતે θ થયો. ન ખબર પડે તો પર્સનલી મેસેજ કરજો, આપણે વોટ્સએપમાં વોઇસ મેસેજથી વાત કરી લેશું. તો હું અહીં લખી શકું કે કાટકોણ ત્રિકોણ NQL. કેમ કાટકોણ ત્રિકોણ? આને Q બિંદુ કીધું છે. અહીંયા 90 ડિગ્રી રહે. પદ તફાવત લઈ તો આપણે અહીંયા આ તફાવત થયો ને, અહીંથી આ અંતર બે સરખા થયા એટલે અહીં 90 ડિગ્રીનો એંગલ આવે ને. એટલે NQLમાં
ln બરાબર એ છે સ્લિટની પહોળાઈ, NQ આપણો પદ તફાવત છે, અહીંથી આ અંતર પદ તફાવત છે, એ કેટલો થાય તો કે LPમાંથી NP બાદ કરો, NP મોટા છે તો આપણે NPમાંથી LP બાદ કરીએ એટલે પદ તફાવત મળે, એટલે મેં લખ્યું NP માઇનસ LP. હવે ખૂણો NLQ થીટા છે, જો અહીંયા જે ખૂણો થીટા લીધો એ લોકોએ ડાયરેક્ટ NLQ ને થીટા કહી દીધો. હવે સાઇન થીટા બરાબર શું થાય, અહીં જુઓ સામેની બાજુ શું છે NQ છેદમાં કર્ણ આ થાય 90ની સામેની બાજુ એટલે LN, એટલે અહીંયા NQ ના છેદમાં LN, પણ NQ તો આપણો પદ તફાવત હતો ને એટલે NQ ને કરતા બનાવ્યો તો LN સાઇન થીટા મળ્યું સમીકરણ એક. આ ચર્ચા આપણે કરેલી. હવે NQ બરાબર તો પદ તફાવત છે, પદ તફાવત એટલે NP માઇનસ LP બરાબર NQ, NQ બરાબર LN સાઇન થીટા, LN એટલે તો સ્લિટની પહોળાઈ હતી એ મેં મૂકી દીધી અહીંયા, એટલે મને મળ્યો પદ તફાવત થીટાના પદમાં. ખ્યાલ આવ્યો? હવે શરત આવે છે ન્યૂનતમ માટેની, તો જો ધ્યાનથી ધારો કે પદ તફાવત NQ બરાબર લેમડા છે, આ એણે ધારી લીધો સીધો, અને જ્યારે મેં તમને ટેકનિકલ રીઝન સાથે ડાયાગ્રામ કરીને સમજાવ્યું હતું કે જો લેમડા હોય તો શું થાય, 2 લેમડા હોય તો શું થાય, 3 લેમડા હોય તો શું થાય, આ લોકોએ સીધું કહી દીધું છે, એની વ્યક્તિગત ઉલ્લેખ નથી કર્યો, એટલા માટે જ આપણે 2 લેક્ચર સેટ કરવા પડ્યા, તમને આ એક લાઇન ફટાફટ સમજાઈ જાય ને. એટલે કે ધારો કે NQ પદ તફાવત લેમડા છે તો પ્રથમ ક્રમનું ન્યૂનતમ રચાય, અહીં કહી દીધું છે કે NQ લેમડા હોય તો પ્રથમ ક્રમનું ન્યૂનતમ રચાય. શું કામ રચાય એવું કોઈ ચર્ચા આમાં કરી નથી, પણ કોન્સેપ્ટ ક્લિયર ન હોય તો MCQ તો થવાના નથી, એટલે આપણે એ લેક્ચર લેવા પડે એમ હતા. હવે તો કે P બિંદુએ MC રેખા સાથે અંતરેલ કોણ θ1 છે. માની લો કે P બિંદુએ પ્રથમ ન્યૂનતમ રચાતું હોત તો આ ખૂણો θ1 કહી દીધો, દ્વિતીય ન્યૂનતમ હોત તો θ2, તૃતીય ન્યૂનતમ હોય તો θ3 થાય. તો હું એવું લખું ને પદ તફાવત A સાઇન θ1, આ જ શરત મૂકી મેં આ, અને પદ તફાવત કેટલો લીધો છે અહીં લઈ લીધો એટલે લેમડા, જો લેમડા બરાબર A સાઇન θ1 બરાબર. આપણે સીધું એનમાં માટેનું શરત એ તૈયારી હતી. તો હવે તો કે આ પ્રથમ ન્યૂનતમની શરત છે, જો nમું ન્યૂનતમ જોતું હોય તો શરત શું થાય તો કે આને n વડે ગુણ નાખો, n લેમડા બરાબર A સાઇન θn, એનમાં બિંદુએ અપ્રકાશિત બિંદુએ બનાવેલો ખૂણો લંબદ્વિભાજક સાથેનો, તો એ સમીકરણ 4. આ થઈ છોકરાઓ અપ્રકાશિત બિંદુની એટલે કે ન્યૂનતમની એનમાં ન્યૂનતમની શરત. આ શરત યંગના ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં પ્રકાશિત સલાકાની શરત હતી, અને અહીંયા અપ્રકાશિત સલાકાની શરત થઈ. બીજી વસ્તુ અહીંયા નોંધવા જેવી કે જો θn બહુ સૂક્ષ્મ હોય, θn ખૂબ સૂક્ષ્મ હોય તો n લેમડા બરાબર, હું સીધું લખી શકું ને અહીંયા n લેમડા બરાબર A ઇન્ટુ θn, કેમ કે સાઇન θn અને θn ઓલમોસ્ટ સેમ છે, થીટા સૂક્ષ્મ છે એટલે તો θn તમને મળી જાય n લેમડા બાય A. ક્યાંક થીટા ગોતવાનો MCQ આવે તો તમારે આ મેથડથી જઈ શકાય, n લેમડા બાય A. તો આપણે આને એક નંબર આપી દઈશું, આને નંબર આપતા જજો છોકરો, કેમ કે આમાં ફોર્મ્યુલાની ભરમાર હશે, થાકી જશો એટલા ફોર્મ્યુલા આવવાના છે, હજી તો ક્વેશ્ચન પૂરો નથી થયો. હવે ચર્ચા કરશે આપણે અધિકતમની. ઓકે, હવે અધિકતમની શરતોને આપણે સમજશું બરાબર. એને ગૌણ અધિકતમ કહેવાય, કેમ કે મુખ્ય અધિકતમ આપણને C પાસે મળ્યું હતું. ધારો કે સ્લિટના 3 સમાન ભાગ પાડીએ. 3 સમાન ભાગ કેવી રીતે, તો તમને ડાયાગ્રામ યાદ કરાવું, આવી રીતે મેં 4 કિરણો દોરાવ્યા હતા, યાદ આવે છે, અને આ 3 સમાન ભાગ અને 4 કિરણોથી આપણે એવું કીધું હતું કે આ કિરણ અને આ કિરણનો કડા તફાવત લેમડા પાઈનો થાય, એટલે કે પદ તફાવત લેમડા બાય 2 થાય, આનો અને આનો તફાવત જે છે એ પદ તફાવત લેમડા બાય 2 થાય. એટલે આ ભાગ જે છે એ વિનાશક વ્યતિકરણ રચતું હતું, જ્યારે આને અનુરૂપ અહીંયા નીચે કોઈ એવો ભાગ નહોતો મળતો જેની સાથે વિનાશક વ્યતિકરણ રચે, એટલે અહીં P બિંદુએ જે કિરણો પહોંચતા હતા એ આટલા કિરણો જ એક પણ પ્રકારનું વ્યતિકરણ અનુભવતા નહોતા. જ્યારે ઉપરના જે કિરણોવાળો ભાગ છે, એક આ બીમ અને એક આ બીમ, એ બે એકબીજા સાથે વિનાશક વ્યતિકરણ અનુભવે ને એની અસર 0 કરી નાખતા હતા. એટલે આપણને P બિંદુ પાસે ખાલી આટલા ભાગની તીવ્રતા જોવા મળે છે. એટલે કે ધારો કે સ્લિટના 3 સમાન ભાગ પાડીએ તો પ્રથમ 2 ભાગમાં આવતા તરંગ અગ્રની એવી જોડ મળે કે જેમાંથી P પાસે પદ તફાવત, અહીંયા છે ને PDF ફાઇલમાં 0 લખ્યું છે, 0 નો આવે, કેમ કે પદ તફાવત 0 થાય તો શૃંગ ભેગા થાય તો પ્રકાશિત સલાકાર રચાય. અહીંયા હું લખીશ પથ તફાવત લેમડા બાય 2 મળે, પણ સ્લિટના બાકી રહેલ ભાગ
ના વચ્ચેના કણોમાંથી ઉત્પન્ન થતા તરંગોની અસરના લીધે બે ન્યૂનતમો વચ્ચેના બિંદુ આગળ કંઈક તીવ્રતા મળે. અચ્છા, અહીંયા પદ તફાવત λ/2 મળે એટલે તીવ્રતા કેટલી થશે? 0 થશે. આ એડ કરજો, 0 થાય. કઈ બે વિભાગની વાત છે? તો કે આ પહેલો વિભાગ આખો અને આ બીજો વિભાગ. આ બેના ક્રમશઃ એક પછી કિરણો લઈ તો જે કિરણો મળે છે એના કિરણોનો પદ તફાવત λ/2 છે. λ/2 ને લીધે અહીંયા વિનાશક વ્યતિકરણ રચાય એટલે એની તીવ્રતા 0 થાય. આ બે ભાગની દરેક કિરણોની સંપાતીકરણની અસરને લીધે તીવ્રતા 0 થશે. જ્યારે આટલો જ ભાગ ત્યાં કોઈ વિનાશક વ્યતિકરણ અનુભવતો નથી, કોઈ પણ પ્રકારનું વ્યતિકરણ અનુભવતો નથી. તેથી આપણને ત્યાં થોડોક પ્રકાશિત ભાગ મળે, કંઈક તીવ્રતા જોવા મળે છે, જેને પ્રથમ ક્રમનું ગૌણ અધિકતમ કહેવાય છે. આવી જ રીતે હું એવું કહી શકું કે પી બિંદુ પાસે પદ તફાવત NQ બરાબર 3λ/2 ધારીએ. જો અહીંયા 3λ/2 ધારી લીધો છે, જ્યારે મેં તમને ન્યૂનતમની શરત કરાવી, અધિકતમની શરત કરાવી, ત્યારે શું કામ 3λ/2 લેવું, શું કામ લેમડા લેવું, એ બધું સમજાવેલું. ખ્યાલ આવ્યો? તો તમને કહે છે કે જો પદ તફાવત 3λ/2 હોય એટલે કે અહીંથી આ લંબ દોર્યા બાદ આ જે તફાવત છે આ 3λ/2 હોય તો પ્રથમ અધિકતમ રચાય. બરાબર. પછી મેં હોમવર્કમાં કીધું હતું કે જો આને 5λ/2 કરો તો અહીંયા પરિસ્થિતિ શું થાય? ડાયાગ્રામ તમારે મને દોરીને મોકલવાનો, તો ઘણા એવી મોકલો છે, હજી ઘણા એનો બાકી છે. બરાબર. તો NQ બરાબર પદ તફાવત જો 3λ/2 ધારી લઈ અને પ્રથમ ક્રમના ગૌણ અધિકતમ P માટે MC સાથે બનાવેલો ખૂણો θ1' છે. એમાં પ્રકાશિત સલાકા અપ્રકાશિત સલાકા માટે ન્યૂનતમ માટે θ1 લીધો હતો, અધિકતમ માટે θ1' લઈ છીએ. તો શરત શું થાય? તો પદ તફાવત આ તો A sin θ1' ડેશ આવે એટલે અધિકતમ, ડેશ ન હોય તો ન્યૂનતમ બરાબર 3λ/2 થયો. હા કે ના? જો સ્લિટના 5 સમાન ભાગ કરીએ તો જે ડાયાગ્રામ મેં તમને હોમવર્કમાં આપ્યો હતો એ ડાયાગ્રામ હવે હું દોરું છું. જો સ્લિટના 5 ભાગ કરવાના છે, મતલબ આ આપણી સ્લિટ છે, આના હું 5 ભાગ કરું, એક આ 5 ભાગ છે. તો આમાં હું એવું કહીશ કે આમાંથી નીકળતું કિરણ, આમાંથી નીકળતું કિરણ, આ બે વચ્ચે પદ તફાવત λ/2 નો હશે. એની નીચેનું કિરણ અને આની નીચેનું કિરણ, આ બે વચ્ચેનો પદ તફાવત એ λ/2 હશે. એટલે આ વિભાગ અને આ વિભાગ, આ બે સામસામા વિનાશક વ્યતિકરણ અનુભવીને એની અસર 0 થશે. સેમ વસ્તુ આ કિરણ અને આ કિરણ જે છે એ બે વચ્ચે પદ તફાવત λ/2, એની નીચેનું કિરણ અને આની નીચેનું કિરણ એની વચ્ચે પદ તફાવત λ/2. એનો મતલબ શરૂઆતના જે 4 વિભાગ હતા સ્લિટના એ બધાય P બિંદુએ અથવા આપેલ બિંદુએ વિનાશક પ્રતિકરણ અનુભવે છે અને એની અસર 0 થઈ જાય. તો હવે વધ્યો 5મો ભાગ. એ 5મા ભાગનું જે બીમ છે એની નીચે કોઈ બીજું બીમ છે નહીં કે જેની એ વિનાશક પ્રતિકરણ અનુભવી શકે. એટલે 5મો ભાગ સ્ક્રીન ઉપર પહોંચશે એટલે તીવ્રતા વળી ઘટી જશે. પ્રથમ અધિકતમમાં 3જા ભાગની પ્રકાશને અહીંયા પહોંચવાનો રસ્તો મળતો હતો, અહીંયા ખાલી 5મો ભાગ જ પહોંચશે. એટલે તીવ્રતા સતત જેમ અધિકતમનો ક્રમ વધતો જાય એમ તીવ્રતા ઘટતી જશે. જો સ્લિટના 5 સમાન ભાગ કરીએ તો પ્રથમ અને બીજા તથા ત્રીજા અને ચોથા ભાગના તરંગ અગ્ર પરના કણોને લીધે P પાસે તીવ્રતા 0 થાય. પદ તફાવત તો λ/2 ના સહગુણકમાં આવે અને ચોથા પણ બાકીના 5મા ભાગના કણોને લીધે P પાસે તીવ્રતા મળશે. 5મો ભાગ જે હતો એના તરંગો P પાસે તીવ્રતા આપશે. જો તે MC સાથે θ2' ખૂણો બનાવે તો A sin θ2' બરાબર 5λ/2 થાય. કેમ 5λ/2? તો કે પદ તફાવત અહીંયા જે લેતા હતા એ 5λ/2 થશે. તો આપણને બીજા ક્રમનું ગૌણ અધિકતમ મળે. ખ્યાલ આવ્યો? આમ સ્લિટના 7મા અધિકતમ, 9મા અધિકતમ અને n+1/2λ આ શરત આવી ગઈ. અધિકતમ nમું અધિકતમ થયું અને અથવા તો હું આમાંથી 1/2 કોમન કાઢી લઉં તો અહીંયા 2n+1 ને /2 આના છેદમાં λ/2 આવે. PDF ફાઇલમાં એ /2 કરવાનું ભૂલાઈ ગયું છે તો કરેક્શન કરી લેવું. 2s+1 λ/2 ભાગ પડતા અનુક્રમે 3જું, 4થું અને nમા ક્રમનું ગૌણ અધિકતમ મળે. ટેકનિકલી આ થિયરી આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તમારે જે શીખવાનું છે આનું વર્ણન શીખવાનું છે. બરાબર? બાકી ડિટેલમાં આપણે આ શીખી જ ગયા છીએ. હવે nમા ક્રમના ગૌણ અધિકતમની શરત શું? તો કે nમા ક્રમનો ખૂણો θn' થાય.
બરાબર છે. એટલે એ સાઇન થીટા એન ડેશ બરાબર n+1/2 લેમડા. એન એટલે 1, તો 1 મૂકો તો પહેલું અધિકતમ રચાય એટલે 1+1/2 લેમડા 3 લેમડા/2 થયું. જો અહીં એક્સેપ્ટ કરી લીધું હતું એ લોકોએ. જ્યારે આપણે શું કર્યું તો આપણે એને ટેકનિકલી સમજાવ્યું કે ભાઈ આવું થાય એટલે અધિકતમ રચાય છે. હવે n બરાબર 2 લ્યો તો 2 ને અડધો એટલે 2.5 થયા, 5 લેમડા/2 દ્વિતીય અધિકતમ મળે. આમ એનાથી આગળ વધી ગયો. અથવા લેમડા/2 કોમન લઈ લ્યો તો 2n+1 લેમડા/2 થયું. સમીકરણ 5 અને નંબર આપી દેજો. ગૌણ અધિકતમની દિશા માટે, દિશા એટલે ખૂણો કેટલાનો બનાવે છે લંબ દ્વિભાજક સાથે. એના માટેની વાત છે. તો થીટા એન ખૂબ નાનો હોય ધારો કે, તો સાઇન થીટા એન ડેશ બરાબર થીટા એન ડેશ થાય. અને સાઇન થીટા એન ડેશ બરાબર થીટા એન ડેશ હોય તો એ થીટા એન ડેશ બરાબર 2n+1 લેમડા/2 થાય. આને સરખાઈ દીધા, સાઇન થીટા એનની બદલે થીટા એન આવી ગયું. મારો તો ખૂણો શોધવો હતો એટલે ખૂણો બરાબર થીટા એન ડેશ બરાબર 2n+1 લેમડા, આ એ છેદમાં આવ્યો એટલે /2a. તો અહીંયા આખો પ્રશ્ન પૂરો થાય છોકરાઓ. 4 માર્કનો ક્વેશ્ચન છે. પરીક્ષામાં 2 ભાગમાં પૂછાઈ શકે. કેવી રીતે? તો તમને પૂછે પ્રથમ દ્વિતીય ન્યૂનતમ મેળવવાની શરત મેળવો તથા વિવર્તન માટેની આકૃતિ દર્શાવો. તો તમારે આ આકૃતિ દર્શાવવી પડે અને ન્યૂનતમ સમજાવવું પડશે શરત સહિત. પછી તમને સેમ ક્વેશ્ચન અધિકતમ માટે પૂછે કે ભાઈ મધ્યસ્થ અધિકતમ સમજાવો. તો મધ્યસ્થ અધિકતમનો ક્વેશ્ચન આપણે આના પછી કરશી. આખો ક્વેશ્ચન સિંગલ હેન્ડલ કેમ કરવો એ જોશી. અને એક અધિકતમની શરતો પૂછે તો એ પ્રથમ અધિકતમ, દ્વિતીય અધિકતમ, એનમું અધિકતમ. તો એ આખી આ અધિકતમની સાબિતી તમારે 2 માર્કમાં આપવાની થાય. એક તો ન્યૂનતમ પૂછી શકે, અધિકતમ પૂછી શકે અને 2 સાથે પૂછે તો આ 4 માર્કનો ક્વેશ્ચન આખો તૈયાર થાય. બરાબર છે. છતાંય આમાં કાંઈ ડાઉટ લાગે છોકરાઓ તો તમે મને ફોન કરો સીધો અથવા મેસેજ કરી શકો છો. ક્વેશ્ચન 29. ફ્રોનહોફર વિવર્તનમાં પડદા પરની તીવ્રતા વિરુદ્ધ વિચલન કોણ થીટા માટેનો આલેખ દોરી તેની લાક્ષણિકતા લખો. ચલો, ફ્રોનહોફર વિવર્તન એટલે આપણે જે લેન્સ મૂકીને સમતલ તરંગાગ્ર મળ્યું ને, તો સમતલ તરંગાગ્ર જ્યારે સ્લિટ ઉપર આપાત થાય અને જે વિવર્તન થાય એને આપણે કહીશું ફ્રોનહોફર વિવર્તન. તો એવા કિસ્સામાં આપણને જે સ્ક્રીન ઉપર મળી હતી ને, એમાં ડાયાગ્રામ ડ્રો કર્યો તો આપણે મધ્યસ્થ અધિકતમ, પછી પ્રથમ ન્યૂનતમ, ઉપર પ્રથમ ન્યૂનતમ, પછી પ્રથમ અધિકતમ, નીચે પ્રથમ અધિકતમ, દ્વિતીય ન્યૂનતમ, દ્વિતીય અધિકતમ, એવી રીતે ક્રમશઃ જે મળે છે એની ચર્ચા કરીએ. તો પહેલાં ડાયાગ્રામ સમજો. આ જે બિંદુ છે એ સી બિંદુ હતું ને, એ છે મધ્યસ્થ અધિકતમ. તમે જોઈ શકો છો અહીંયા ઇન્ટેન્સિટી મહત્તમ મળી. પછી આ પ્રથમ અધિકતમ છે. પ્રથમ અધિકતમની તીવ્રતા જો આના કરતાં ઓછી છે. પછી આ દ્વિતીય અધિકતમ છે, એની તીવ્રતા ઓછી છે. મતલબ આમાં જોઈ શકાય ગ્રાફ ઉપરથી કે આ આઈ વિરુદ્ધ થીટાનો ગ્રાફ છે. થીટા જેમ જેમ વધતો જાય છે એમ ઇન્ટેન્સિટી એની સાથે બદલાય છે સાઇન વિધિ પ્રમાણે. ખ્યાલ આવ્યો? અચ્છા, બીજી વસ્તુ આપણને અહીંયા આઈ મેક્સ જે મળ્યો, બરાબર, આઈ મેક્સ આપણને મળ્યો એ મધ્યસ્થ અધિકતમ દર્શાવે છે અને થીટા અહીંયા શું હોય છે? 0 હોય છે. અચ્છા, તો ઘણાઈને એમ થાય કે ભાઈ આ સાઇનનો ગ્રાફ તો લાગતો નથી. તો છોકરાઓ, સાઇનનો ગ્રાફ ન થાય કેમ કે આ તીવ્રતાનો ગ્રાફ છે. તીવ્રતા સાઇનના પદમાં નથી. તીવ્રતાને ખૂણા સાથેનો જે સંબંધ છે એ દર્શાવેલો છે. મતલબ જ્યારે થીટા બરાબર 0 થાય ત્યારે તમે એમ કહી શકો કે n બરાબર 0 થાય એટલે કે મધ્યસ્થ અધિકતમ રચાય અને થીટા બરાબર 0 એ મધ્યસ્થ અધિકતમની તીવ્રતા મેક્સિમમ થાય. બરાબર. પછી તમે થીટા અહીંયા જોઈ શકો છો બદલતો જાય એમ એની ઇન્ટેન્સિટીમાં ફરક પડતો જાય. બીજી વસ્તુ જોવા જેવી કે આની જે પહોળાઈ છે એના કરતાં આની પહોળાઈ ઓછી થઈ, આની પહોળાઈ ઓછી થઈ. મતલબ જેમ જેમ ક્રમશઃ અધિકતમની પહોળાઈ જોતા જાય તો એ થીટાની સાથે ઘટતી જાય છે. જો ફ્રોનહોફર વિવર્તનમાં પડદા પર મળતી પ્રકાશની તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણ થીટાનો આલેખ દર્શાવેલો છે. ફ્રોનહોફર વિવર્તનમાં પડદા પર મળતી પ્રકાશની તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણ થીટાનો આલેખ છે. તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણ કહેવાય એનો ગ્રાફ છે. આલેખ પરથી સ્પષ્ટ છે કે મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધુ છે. આમાં 4 મુદ્દા ધ્યાનમાં રાખવા. બધા જ ન્યૂનતમ પાસે પ્રકાશની તીવ્રતા 0 હશે. મતલબ અહીંયા ઇન્ટેન્સિટી 0, 0, 0 અને 0 છે. પછી વિવર્તન કોણ વધતા અધિકતમોની તીવ્રતા ઘટે છે. એટલે જેમ થીટા વધતો જશે એમ અધિકતમની તીવ્રતા ઘટતી જાય છે. બરાબર છે.
અને અધિકતમની પહોળાઈ પણ ઘટતી જાય છે. જેમ લેમડા બાય એ ગુણોત્તર નાનો તેમ વિવર્તન ઓછું અને ગુણોત્તર મોટો તો વિવર્તન વધુ. મતલબ લેમડા બાય એ એટલે તમે આપાત કરેલો પ્રકાશ. આ પ્રયોગમાં ધારો કે આપણે રાતો રંગ લઈ અને જાંબલી રંગ લઈ બે માટે એક્સપેરિમેન્ટ પરફોર્મ કરીએ તો લેમડા બાયનો ચેન્જ થયો. સ્લિટની પહોળાઈ અચળ રાખી તો લેમડા બાય એ રાતા માટે વધુ આવશે તો રાતાનું વિવર્તન વધારે થાય. જાંબલી માટે લેમડા ઓછું છે તો જાંબલીનું વિવર્તન ઓછું થાય. એવું પ્રાયોગિક રીતે જોઈ શકાયું. પછી છેલ્લો પોઈન્ટ, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. છોકરાઓ, કોણીય પહોળાઈ કોને કહેવાય? તો માની લો કે આ સ્ક્રીન છે, આ આપણી સ્લીટ હતી, બરાબર છે, અને આપણને ખબર છે કે ભાઈ અહીંયાથી મધ્યસ્થ અધિકતમ રચાણું. ધારો કે આટલા ભાગમાં પ્રકાશિત બિંદુ આપણને જોવા મળ્યું તો આ જે ખૂણો બને, આ ખૂણો, આને કહેવાય કોણીય પહોળાઈ. તો આપણને આ ખૂણો શોધવાનું સૂત્ર તો આવડે છે, થીટા, બરાબર છે. તો મધ્યસ્થ અધિકતમનો એ જે ખૂણો છે એ તમને કીધું છે કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ સ્લિટની પહોળાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ સ્લિટની પહોળાઈ, આપણો ગુણોત્તર હતો ને લેમડા બાય એ, જેમ આ વધુ એમ આપણે કીધું હતું કે વિવર્તન ઓછું થશે. અચ્છા, તો વિવર્તન ઓછું થાય તો એનો મતલબ શું થાય? બરાબર, તો કે વિવર્તન ઓછું એટલે પ્રકાશની જે વાંકા વળવાની ઘટના હતી, અહીંથી વાંકા વળવાની જે ઘટના હતી, આ ખૂણો ઘટે કે ન ઘટે? એ વધારે તો વિવર્તન ઓછું તો ખૂણો ઓછો, એ ખૂણો ઓછો એટલે આની જે પહોળાઈ છે એની ઉપર સીધી કોણીય પહોળાઈ ઉપર અસર આવશે. જો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ સ્લિટની પહોળાઈના વ્યસ્ત પ્રમાણમાં છે, મતલબ જેમ સ્લિટની પહોળાઈ નાની એમ કોણીય પહોળાઈ વધશે. મતલબ આ બેનો ગેપ નજીક લઈ લેશો, આ ગેપ નાનો કરશો તો આ બિંદુ મોટું થશે, અને આને જો દૂર લઈ જશો તો આ બિંદુ નાનું થશે. મતલબ કે અહીંયા જે ખૂણો બને છે, આ જે ખૂણો છે, આ ખૂણો મધ્યસ્થ અધિકતમ સાથે બનતો, આ કોણીય પહોળાઈ એટલે કુલ ખૂણો, આ જે ખૂણો છે એ ખૂણો આ સ્લિટની પહોળાઈ એ સાથે વ્યસ્ત પ્રમાણમાં થાય, એવું એ લોકોએ કીધું. તમે અધિકતમની શરત જોશો ને એમાં જોવા મળી જશે. અધિકતમની શરત શું હતી? થીટા એન બરાબર 2n+1 લેમડા બાય 2a હતું. તો અહીં જોઈ શકો થીટા ચલે છે 1/a. જે છેલ્લો મુદ્દો દર્શાવ્યો છે ને, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ થીટા એનના ડબલ થાય અને સ્લિટની પહોળાઈના વ્યસ્ત પ્રમાણમાં, એના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, અહીંયા ક્વેશ્ચન પૂરો થાય છે છોકરાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન આવતીકાલે કરશે, પણ એ પહેલાં હું એવું ઈચ્છું છું કે ક્વેશ્ચન 30, 31, 32 ફટાફટ થઈ જાય ને એવા ઇઝી છે, તો એ તમે જાતે એકવાર જોઈ લેજો. નેક્સ્ટ લેક્ચરમાં હું કરાવીશ તો ખરા, પણ તમે એકવાર જોઈ લીધા હશે ને તો એટલો ટાઈમ આપણો બચી જશે અને હું થોડાક હાર્ડ લેવલના ટોપિક ડિસ્કસ કરી શકું. બાય.